જીવનની કોઈ પણ મોટામાં મોટી મુશ્કેલી ઈશ્વરમાં આસ્થા રાખવાથી દૂર થતી જતી હોય છે. પોષ સુદ એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આજે છે દ્વાદશી યુક્ત એકાદશી. આ દિવસે જેના ઘરે સંતાન ન હોય અથવા તો સંતાનની સારી વૃદ્ધિ માટે, સારા ભવિષ્ય માટે વ્રત કરવાનું અનેરું જ મહાત્મ્ય રહેલું છે. પરંતુ આ વ્રત કઈ વિધિ સાથે કરવું અને કયા શ્રેષ્ઠ મંત્રનો જાપ કરવો, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તે છે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે પુત્રદા એકાદશી. પુત્રદા એકાદશીનું મહત્ત્વ આજે હું તમને કહેવાનો છું. શાસ્ત્ર અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી શું લાભ થાય છે? યુધિષ્ઠિર રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ, હે કનૈયા, મને પુત્રદા એકાદશીનું મહત્ત્વ કહો. અને ત્યારે ભગવાન કહે છે, હે રાજન, તે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે ને આ પ્રશ્નનો હું તને જવાબ આપું છું. પુત્રદા એકાદશી જે છે, ખાસ કરીને પોષ માસની અંદર પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. પુત્રદા ઇતિ ચ નામના સૌ સર્વ પાપહરાવરા નારાયણેધિ દેવોસ્યા કામદઃ સિદ્ધિદાયક નાતઃ પરાતરાકાશ્ચિદ ત્રૈલોક્યે સચરાચરેત. એવું કહેવાય છે કે ત્રૈલોક્યે સચરાચર, ત્રણેય લોકની અંદર સૌથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેનું કોઈ વ્રત હોય તો એ પુત્રદા એકાદશી છે, જે ખાસ કરીને કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે. ભગવાન યુધિષ્ઠિર રાજાને સંતાન પ્રાપ્તિ માટેની એકાદશીનો મહિમા કહે છે અને એવું કહે છે કે આ વ્રતથી સંતાનની પ્રાપ્તિ તો થાય, પણ સાથે સાથે કામનાઓની પૂર્તિ થાય છે અને કાર્ય બધા સિદ્ધ બને છે. કાર્યની સિદ્ધિ માટે પણ આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એકાદશીના નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે દસમી યુક્ત એકાદશી જે છે એના કરતાં શ્રેષ્ઠ દ્વાદશી યુક્ત હોય, મતલબ દસમ ઉપર 11 હોય, એના કરતાં 11 ઉપર 12 હોય, તે એકાદશીને શુભ માનવામાં આવે છે. એટલે આજે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે આ એકાદશીની કથાની વાત કરીએ તો પૂર્વ ભદ્રાવતી નામની એક નગરી હતી. એ નગરીની અંદર એક રાજા હતો. રાજાનું નામ હતું સુકેતુ. સુકેતુ નામનો રાજા જે હતો, ધાર્મિક હતો, ધર્મપરાયણ હતો, યજ્ઞ યાગાદી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી કરાવતો હતો અને પ્રજાની સેવા કરતો હતો. રાજાને એક સુંદર અને ધાર્મિક પત્ની હતી. રાજાને ઐશ્વર્ય, હાથી, ઘોડા, તમામ પ્રકારનું સુખ હતું, પરંતુ રાજાને સંતાન નહોતું અને નિસંતાન હોવાના કારણથી રાજા બહુ ચિંતિત, બહુ દુઃખી હતા. એક દિવસ રાજા જંગલમાં જાય છે અને ત્યાં એક સુંદર સરોવર રાજાએ જોયું. સુંદર સરોવરના કિનારા ઉપર એક મહાત્મા, એક ઋષિમુનિ તપ કરતા હતા અને તપસ્વી આ મુનિને જોઈને રાજાને મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થયો કે મારા જીવનનું જે દુઃખ છે, મારા જીવનનો જે પ્રશ્ન, જે સંતાનથી હું વંચિત છું, પણ આ મહાત્મા જે મને દેખાય છે, કદાચ આ મહાત્મા પાસે કંઈક શ્રેષ્ઠ ઉપાય હશે. એવું જાણીને રાજા એ સરોવર નજીક આવે છે. મહાત્માને જોયા, એમને નમસ્કાર કરી દંડવત કર્યા છે અને ત્યારે મહાત્માએ રાજા ઉપર દ્રષ્ટિ કરી રાજાને જોયા. ત્યારે રાજાની મનની વાત મહાત્મા જાણી ગયા. ત્યારે મહાત્મા કહે છે કે હે રાજન, તમારા જીવનની અંદર સંપૂર્ણ સુખ છે બધું જ, પણ એક સંતાન સુખ નથી.
હાથી ઘોડા બધું હોવા છતાં સંતાન ન હોવાના કારણથી તમે બહુ દુઃખી લાગી રહ્યા છો. રાજન કહે, હે મહાત્મા, મારા મનની વાત જાણી છે તો આ પ્રશ્નનો જવાબ પણ મને આપો કે હું શું કરું કે જેનાથી ભગવત કૃપા મને પ્રાપ્ત થાય, મારા ઘરે સંતાન આવે. ત્યારે મહાત્મા કહે છે કે હે રાજન, તમે અને તમારા પત્ની પુત્રદા એકાદશીનું વ્રત તમે કરો અને પુત્રદા એકાદશીનું વ્રત કરો છો, સાચા હૃદયના ભાવથી નારાયણની ઉપાસના કરો છો, નારાયણની પૂજા કરો છો અને એ વ્રત કરવાથી તમને પુત્રદા એકાદશીના વ્રતથી સંતતિની પ્રાપ્તિ થશે. રાજાએ વ્રતનું વિધિ વિધાન જાણી લીધું. પોતાના ઘરે ગયો, પોતાની પત્નીને કહ્યું છે કે સંતાન પ્રાપ્તિ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે જે આપણે કરવાનો છે. પત્ની પણ બહુ ધાર્મિક હતી. રાજાની વાતને માની અને બંને જણાએ નક્કી કર્યું કે આપણે પુત્રદા એકાદશીનું વ્રત કરીશું. અદ્ય એકાદશી રાજન, અદ્ય એકાદશી રાજન પુત્રદા નામ નામતઃ પુત્રમ દદાતિ અસૌ શુક્લા પુત્રદા પુત્રમિચ્છતામ. પુત્રદા એકાદશી, રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને પુત્રદા એકાદશીના વ્રત થવાથી રાજાને સંતાનની પ્રાપ્તિ થઈ. આ એકાદશીના નિયમ શું હતા? એવું કહેવાય છે કે રાજાએ એકાદશીની અંદર ઉપવાસ કરીને આ એકાદશીનું વ્રત કર્યું છે. જો કે એકાદશીનું વ્રત હોય ત્યારે અન્નનો ત્યાગ કરવાનું લખ્યું છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી, અમે એકાદશીનું વ્રત કરીએ છીએ, અમારે બીમારી છે, અમારે દવા ચાલુ છે, તો અમારાથી ભૂખ્યું ન રહેવાય, તો અમારે શું કરવું જોઈએ? ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય. પણ તમને કહી દઉં કે ઉપવાસ કેમ કરવામાં આવે છે એના પણ પાછળની કથાઓ છે. જેમ દેવતાઓ, દેવ હોય, દાનવ હોય, માનવ હોય, ગંધર્વો, યક્ષો હોય, કિન્નરો, બધા ભગવાનની આરાધના કરે, તેમ પાપ પુરુષે પણ ભગવાનને કહ્યું કે હે ભગવાન, મને પણ ક્યાંક સ્થાન આપો કે હું ક્યાંક રહી શકું. ત્યારે ભગવાને એવું કહેવાય કે પાપ પુરુષને અનાજની અંદર એકાદશીના દિવસે રહેવાનું કીધેલું છે અને કહ્યું છે કે જ્યાં મારા ભક્તો એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરશે એટલે તું અનાજમાં એકાદશીના દિવસે તું અન્નમાં રહેજે. એવું કહેવાય છે કે જો એકાદશીના દિવસે અન્ન ખાવામાં આવે છે તો પાપ પુરુષને ખાવામાં, મતલબ એને ખાધા બરાબર, કારણ કે પાપ પુરુષ શરીરમાં આવી જાય તો મનુષ્યના જીવનમાં પાપ કર્મ વધારે થાય છે. એટલે એકાદશીના દિવસે પાપ પુરુષનો વાસ હોવાથી અન્નનો ત્યાગ કરવો જોઈએ. હવે રહી વાત કે ઘણા લોકો કે ભાઈ મને ઉપવાસ નથી થતો અથવા બીમારી છે, તો શું કરવું? ચલો, અન્ન ખાવાની ના પાડી છે, બીજું તો ખાવાની ના નથી પાડી. મતલબ એકાદશીમાં તમે દવા હોય તો તમે શું કરી શકો? ફલાહારી વસ્તુ ખાઓ, ફળનો આહાર કરો, સૂકી ભાજી વગેરે જે ફલાહારી ઘણી બધી વસ્તુઓ છે એ બધી જ ફલાહારી વસ્તુઓ તમે ખાઈ શકો, પણ અન્નનો ખાલી ત્યાગ કરવાનું લખ્યું છે. તો દવા કરતા હોય તો અન્ન સિવાય બીજી પણ વસ્તુઓને, ફલાહારી વસ્તુને ખાઈને પણ દવા કરી શકાય, જેમ કે બીમારી છે. એટલે આમ તો ઉપવાસનો નિયમ એવો છે કે જેનું શરીર સારું હોય એને અન્નનો ત્યાગ કરી શક્ય હોય તો આખો દિવસ કેવલ અન્ન વગર જલ ઉપર રહેવું, અને કદાચ જો સક્ષમ નથી તો ફલાહારી વસ્તુઓ તમે લઈ શકો. ઉપવાસના દિવસે શું કરવું એ પણ જાણવું જરૂરી છે. જ્યારે એકાદશીનું વ્રત હોય એટલે સવારે વહેલા સ્નાન કરી પવિત્ર થઈ ભગવાનની પૂજા પાઠ કરવી. એકાદશીના દિવસે વધારે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, ભગવાન નારાયણના સહસ્ત્ર નામ બોલી ભગવાનને સંભળાવવા અથવા ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા અથવા અક્ષત ચોખા લેવાના, પીળા ચોખા બનાવી ભગવાનને એક એક નામ બોલી એક એક અક્ષતનો દાણો અર્પણ કરાય અથવા તુલસીનું પાન અર્પણ કરી શકાય. એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરી અને કથા શ્રવણ કરવી, રાત્રે ભજન કીર્તન કરી ભગવાનનો પ્રિય મંત્ર દ્વાદશાક્ષર મંત્ર જે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવો, જેનાથી એકાદશીનું પુણ્ય મળે છે. દ્વાદશીના દિવસે પારણા કરવા,
આ વ્રત છે. હવે રહી વાત કે જો આ એકાદશી જે લોકોએ કરી હોય અથવા જેના ઘરે સંતાન નથી, તો સંતાન જેને ન હોય એને આ એકાદશીમાં આ સંતાન પ્રાપ્તિનો જે શ્લોક છે એ શ્લોકની માલા કરવી. ખાસ વધારેમાં વધારે જેટલી માલા થાય એટલી કરવાનો પ્રયત્ન કરવાનો. શ્લોક સંતાન પ્રાપ્તિનો છે અને પુત્રોદય એકાદશીમાં કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે. શક્ય હોય એટલું ભગવાનની આ એકાદશીનો વ્રતના નિયમ પ્રમાણે જેટલું થાય એટલું વધારે કરવાનું. ઉપવાસ કરી, વ્રત કરી, પૂજન કરી બધું કરવું. કદાચ અમુક વસ્તુ એવું લાગે કે આ નથી થતું, પણ જેટલું થાય એટલું તો કરો. અને એકાદશીનો જે મંત્ર છે તે આ પ્રમાણે છે: દેવકી સુત ગોવિંદ, દેવકી સુત ગોવિંદ, વાસુદેવ જગતપતે, દેહિ મે તનયમ કૃષ્ણ, ત્વામહમ શરણમ ગતઃ. દેવકી સુત ગોવિંદ, વાસુદેવ જગતપતે, દેહિ મે તનયમ કૃષ્ણ, ત્વામહમ શરણમ ગતઃ. આ શ્લોક ભાગવતનો છે અને આ શ્લોક એ પુત્રદા એકાદશીના વિશે બોલવાથી ભગવાન કૃષ્ણ દેવકી સુત ગોવિંદ, જે દેવકીના પુત્ર, સુત કહેતા પુત્ર, જે ગોવિંદ છે, જે વાસુદેવથી જે જગતમાં વિખ્યાત થયા છે, દેહિ મે તનયમ કૃષ્ણમ, હે ભગવાન, હે નારાયણ, મને સંતાનની પ્રાપ્તિ થાય. તો આ મહમ શરણમ ગતઃ, હે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું, મારી ઈચ્છાને પૂર્ણ કરો, મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. આવો એક ભાવ આ શ્લોકમાં રહેલો છે. તો દર્શક મિત્રો, આજે સરસ મજાનું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં પુત્રોદય એકાદશીનું મહત્વને લઈને મેં જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.